અપરિણામી વિશેષ અપેક્ષા એ કરતા છે. એમાં પણ એવું સાંખ્યમતની સામે પણ એને કહ્યું, એની કરુણા કરી એના ઉપર કે અકર્તામાં તો આવ્યો છે બરાબર, પણ વિશેષ અપેક્ષા એ કરતા માની લે. તો વિશેષ અપેક્ષા કરતા થઈ જશે, પણ વિશેષ અપેક્ષા એ કરતા માનતો નથી અને એ રાગને પૂતગલ કરે છે. તો પછી એને અવકાશ જ કેમ? અવકાશ, સંવરનો અવકાશ નથી. આશ્રો બંધ થયા જ કરશે. એટલે કહ્યું ને કે આત્મ દ્રવ્ય આત્મ વસ્તુ છે, એ દ્રવ્ય પર્યાત્મક વસ્તુ છે. હા, વસ્તુ છે. ત્યારે પછી એમાંથી તું નયનો વિષય કાઢ. હા, એમ ચાલે કઈ. સવારે ચર્ચા થોડી થઈ હતી. ભાઈ પરિણામને સ્વભાવથી જોઈએ ને તો કરતા બુદ્ધિ ના થાય ને સાંખ્યવાદી મત ઉભો ન થાય. કાંઈ ન થાય. એક ક્ષણિક ઉપાદાનનો સ્વીકાર કરી લે એટલી વાર છે. જ્ઞાતા થઈએ સાક્ષાત. થવાયોગ થાય છે પરિણામ. 13મી ગાથામાં થવાયોગ કહ્યું અને અજીવ અધિકારમાં પણ કહ્યું કે નિસર્ગ જ રાગાદી અધોષાંત થાય છે. નિસર્ગ જ સ્વયં થાય છે. માને ભલે કે હું કરું છું તો એ કરતા થતો નથી, તો એની માન્યતા વિપરીત થઈ ગઈ. જીવ તત્વ સમજ. તું જીવ તત્વને સુરક્ષિત દરેક વખત કરતા રાખ. એક જીવ કરતા હાથમાં આવી જાય ને તો પરિણામથી થાય છે, મારાથી નહીં. પરિણામ જ્ઞાતા થઈ જાય. પરિણામને કરે છે એમ જાણવામાં આવ્યું. પરિણામને હું કરું છું એ નીકળી ગયું. પરિણામ રહી ગયા, પરિણામની ક્રિયા રહી ગઈ અને મિથ્યાત્વ ગયું. આ જૈન દર્શન છે. નિર્દોષ જૈન દર્શન. હે શ્રમણ, તું સાંખ્ય મતની માફક આત્માને અકર્તા માનીને કર્મ કરે છે એમ જો માનીશ, તારો મોક્ષ નહીં થાય. વિયુક્ષા સંજો નહીં. એમાં તો એના સંગે થાય છે, એટલે અહીંયા નિમિત્ત કરતા ઉડાડવું તો એને, એટલે નિમિત્ત કરતા કર્મ છે એમ કેવું. અને જેના સંગે થાય એનો ભાવ છે.